ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે પંચકર્મની અંદર નશ્યની અંદર મર્સ નશ્ય. તો મર્સ નશ્ય વિશે આપણે ડિટેલમાં જાણવું છે. તો મર્સ નશ્ય જે છે પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ હોય. જેવું જ પંચકર્મનું હોય એ જ ટાઈપનું જે છે મર્સ નશ્ય છે. પૂર્વકર્મમાં શું કરવાનું કે મર્સ નશ્ય આપતા પહેલાં શું કરવાનું તો કે પેશન્ટનું સિલેક્શન કરવાનું કે પેશન્ટ નશ્ય કર્મ માટે ફિટ છે કે અનફિટ, એક્ઝામિનેશન ઓફ પેશન્ટ કરવાની. પછી સંભાળ સંગ્રહનો મતલબ કે બધું આપણે સંગ્રહ કરીને રાખવાનું. કોઈ રાજા છે, કોઈ ધનવાન માણસ છે, જ્યારે એને પંચકર્મ કરાવવું હોય કોઈ પણ પંચકર્મ, ત્યારે એ પંચકર્મમાં રહેવા જરૂર પડતી જે છે બધી જ સાધન સામગ્રી આપણે શું કરી રાખવાની, કલેક્ટ કરીને રાખવાની. એને શું કહેવાય? સંભાળ સંગ્રહ. તો નશ્ય માટેની ઔષધિઓ, અભ્યંગ માટે તેલ, ચૂર્ણ તેલ, કોટન, ગોસપીસ, કમળપત્ર, ગોકર્ણ, વામ વોટર શેના માટે તો કે નશ્ય પછી કવલ માટે, પ્લસ ધૂમવર્તી, સ્વેદન, પાણી, ટોવેલ, નાડી સ્વેદયંત્ર, આ બધું જ જે છે આપણે કલેક્ટ કરીને રાખવાનું છે. પ્રિપરેશન ઓફ પેશન્ટ કરવાની. ત્યારબાદ સંભાળ સંગ્રહ થઈ ગયો, હવે પ્રિપરેશન કરવાની. પેશન્ટને કઈ રીતે આપણે તૈયાર કરવાનું છે તો કીધું છે કે સ્નિગ્ધ સ્વિન્ન ઉત્તમાંગસ્ય પ્રાકૃત આવશ્યક છે નિવાત શયનસ્થસ્ય જતૃદ્વ સ્વેદયત્ન. એટલે કે પેશન્ટ જે છે મળ મૂત્ર જેવા વેગોને બહાર કાઢ્યા પછી, એનો ત્યાગ કર્યા પછી દર્દીને ગરમ પાણીથી મોઢું મુખ સાફ કરવાનું કહેવાનું. ત્યારબાદ શું કરવાનું તો કે એના ઉત્તમાંગની અંદર જે છે અભ્યંગ એટલે કે સ્નેહન અને સ્વેદન એ આપવાનું છે. સ્નિગ્ધ એટલે કે સ્નેહન, સ્વિન એટલે કે સ્વેદન આપવાનું છે. પ્રાકૃત આવશ્યક જ છે એટલે કે પ્રાકૃત જે આવશ્યક વસ્તુ, આવશ્યક જે મળમૂત્રના વેગ થઈ જાય ત્યારબાદ શું કરવાનું? સ્નિગ્ધ સ્વિન ઉત્તમાંગ એટલે કે સ્નેહન અને સ્વેદન કરવાનું છે ઉત્તમાંગનું, એટલે કે આ જે છે ઉપરનો ભાગ છે એનો. નિવાત શયનસ્થસ્ય જતૃત્વ સ્વેદયત્ન એટલે કે એને કેવા રૂમમાં રહેવાનું છે? નિવાત રૂમમાં. શયનસ્થસ્ય નિવાત એટલે કે ત્યાં આગળ જે છે કોઈ પ્રકારનું જે છે એર સર્ક્યુલેશન ના હોય વધારે પડતું, એવા રૂમમાં રહેવાનું છે. અને જતૃ ઉદ્ધ્વ સ્વેદયત પુનઃ, ત્યારબાદ શું કરવાનું છે? એને સ્વેદન તેના કભાના ઉપરમાં ફરીથી આપવાનું છે નશ્ય કર્મ પહેલા. તો શું થઈ ગયું? સ્નિગ્ધ સ્વિન્ન ઉત્તમાંગસ્ય સ્નેહન સ્વેદન પ્રાકૃત આવશ્યક છે એટલે કે પ્રાકૃત જે છે વેગો જતા રહે પછી. અને ત્યારબાદ કીધું છે કે નિવાત શયનસ્થસ્ય જતૃત્વ સ્વેદયત. નિવાત શયનસ્થસ્ય એટલે કે નિવાત રૂમની અંદર શયન રાખવાનું છે અને સ્લીપ રાખવાની છે પોતાની. અને જતૃત્વની અંદર જે ઉદ્ધ્વ ભાગ છે, જતૃ એટલે કે આ ડોકની ઉપરનો ભાગ, જતૃ એટલે ડોક, એની ઉપરનો ભાગ જે છે ત્યાં આગળ શું કરવાનું છે? ફરીથી સ્વેદન આપવાનું છે નશ્ય પહેલા. હવે આપણે જાણીએ પોઝિશન ઓફ ધ પેશન્ટ ઇન ડ્યુરિંગ નશ્ય. નશ્યમાં પોઝિશન કેવી હોય પેશન્ટની તો ઉત્તા નશ્ય શય નશ્ય એટલે કે દર્દીને સુપાઇન પોઝિશનની અંદર સુવાનું છે, આમ લેગ સીધા કરીને. લેગ એ થોડા ઉપરની તરફ રાખવા જોઈએ. હેડ 45 ડિગ્રી સુધી થોડું એક્સટેન્ડ કરી લેવું જોઈએ. હેડ સીધું નહીં રહે પણ હેડ થોડું 45 ડિગ્રી સુધી શું રહેશે? એક્સટેન્ડ કરેલું આમ રહેશે થોડું. એટલે શું છે? આપણને ટીપા પાડવાની અંદર શું રહે? સરળતા રહે. આમ જો સીધું રહે તો આપણે ટીપા ના પાડી શકીએ, પણ સેજ આમ રહે તો શું કરી શકીએ? આપણે ટીપા સરળતાથી પાડી શકીએ. તો એના માટે 45 ડિગ્રી સેજ જે છે એક્સટેન્ડ કરેલું હેડ હોવું જોઈએ. હવે આપણે વાત કરીએ પ્રધાન કર્મની. તો બધી જ જરૂરિયાતો પૂરી થઈ જાય ત્યારબાદ શું કરવાનું? દર્દીની આંખે ચતુર્ગુણ વસ્ત્ર એટલે કે 4 આપણે રૂમાલને વાળીએ, એક રૂમાલ વાળીએ પછી 2 વાર વાળીએ, તેની 4 લેયર થાય. તે રીતે 4 લેયર જેવા થાય એવા જે છે લેયરવાળા રૂમાલથી અથવા વસ્ત્રથી આંખને ઢાંકી દેવાની છે. પછી ઔષધીય ગોલ્ડ, સિલ્વર, તામ્ર, મૃતપાત્ર એટલે કે માટીનું પાત્ર સૂપથી જે છે આપણે નાકની અંદર નાખવાનું છે અને તેને થોડાક ઓછા નવશેકા ગરમ પાણી ભરેલા પાત્રમાં મૂકવું જોઈએ. તો જે ઔષધિ છે એને એ પાત્રમાં લીધું, ગોલ્ડ સિલ્વર એ બધા. ત્યારબાદ ગરમ પાણીનું પાત્ર લેવાનું, થોડું નવશેકું ગરમ હોય એવા પાત્ર. પછી એ પાત્રની અંદર પેલા ગોલ્ડ, સિલ્વર, તામ્ર, મૃત પાત્રને મૂકવાનું, જેથી શું થાય? ઔષધીય તેલ જે છે એ શું નવશેકું રહે, એ ઠરી ના જાય, એ ફ્રીઝ ના થઈ જાય એના માટે. ત્યારબાદ દર્દીના નાકની ટીપ જે છે એને ઊંચી કરવાની અને વામ પ્રદેશની અંગુલી, વામ એટલે કે ડાબુ, પ્રદેશ એટલે કે ઇન્ડેક્સ ફિંગરથી જે છે ઊંચી કરવાની છે. અને દક્ષિણ હસ્ત એટલે કે જમણા હાથથી શું કરવાનું છે? આપણે ઔષધીય તેલ એ સુક્તિકાના મદદથી અથવા પીચુની મદદથી, પીચું એટલે કે જે કોટન સ્વેબ એની મદદથી આપણે ડ્રોપ નાખવાના છે. તો વામ પ્રદેશની અસ્તુલી એટલે કે ડાબા હાથની ઇન્ડેક્સ ફિંગરથી આ ઊંચું કરવાની ટીપ અને જમણા હાથથી જે છે આપણે નાકની અંદર નાખવાના છે. ઔષધિ બંને નાકમાં અવિચિંતર એટલે કે કન્ટિન્યુઅસ સ્ટ્રીમ સ્વરૂપે નાખવાની છે. એક પછી એક નાકમાં નાખવાની છે. જ્યારે એક નાકમાં નાખીએ ત્યારે બીજું નાક બંધ રાખવાનું છે. દર્દી નશ્ય પહેલાં અને નશ્ય પછી શું હોવું જોઈએ? રિલેક્સ હોવું જોઈએ.
અને એ દરમિયાન એને બોલવાનું નથી, હસવાનું નથી, રોવાનું નથી, કોઈ પણ લાભ, લોભ, કામ, ક્રોધ, ભય બધા જ માનસિક ભાવનો જે છે ત્યાગ કરવાનો છે. પશ્ચાત કર્મની અંદર જોઈએ તો દર્દીએ શું કરવાનું છે? 100 માત્રાકાલ સુધી એટલે કે 100 સેકન્ડ સુધી એકદમ સીધા ચત્તા સૂઈ રહેવાનું છે. નશ્ય કર્મ પતી જાય પછી ઇયર, ફોરહેડ, સ્કેલ્પ, ચીક, નેપ ઓફ નેક, શોલ્ડર, પામ અને સોલ, આ બધું જ જેટલા વિસ્તારમાં જેટલું પણ આવે બધું યાદ આવે લખી નાખવાનું પામ અને સોલ સાથે. એ બધામાં શું કરવાનું છે? અભ્યંગ કરવાનું છે. કેમ? તો કે એની ઇફેક્ટની પોટેન્સી મળે એટલા માટે. ત્યારબાદ ધૂમપાન કરવાનું કહે છે. કેમ? તો કે ધૂમપાન કરીએ એટલે જે દોષો રિમેનિંગ હશે એ પણ શું થાય? પીગળે. તો નશ્યના જે આપણે નાખ્યું છે એના સાથે પીગળીને જો મળી જાય તો એ પણ શું થઈ જાય? બહાર આવી જાય. બીજું કહે છે વારંવાર સ્વેદન આપવું જ્યાં સુધી બધી જ ઔષધ બહાર ના આવી જાય, અને કાળજી રાખવી કે ઔષધનો એક પણ ભાગ અંદર રહી જાય નહીં. ઓકે, સ્વેદન આપવાનું કહે છે આચાર્ય કે વારંવાર શું કરવાનું? સ્વેદન આપવાનું. એટલે દોષો જે છે લિક્વિફાઈ થાય, અને લિક્વિફાઈ થયેલા દોષો એ આપણે નાખેલા નશ્યના જે અવિચિંતર ધારા હતી એ જે છે એના સાથે મિક્સ થઈને બહાર આવી જાય. શુદ્ધિના પ્રકાર પ્રમાણે ધૂમપાનની સલાહ. ત્યારબાદ કવલ આપવાનું. કેમ? તો કે જો અહીંથી આપણે જે ઓઇલ નાખશું એ શું થશે? મોઢામાં જશે. મોઢામાં જશે એટલે મોઢાનો ટેસ્ટ પણ બદલાશે, પ્લસ એની અંદર સ્નિગ્ધતા પણ થશે. એટલે કવલ આપણે કરવું પડે. કવલ એટલે શું? ગાર્ગલ્સ. તો ગાર્ગલ્સ કરીએ તો હોટ વોટર જે છે ગાર્ગલ્સ કરવાના છે, કે જે શું કરે છે? મુખ અને ગળાને શુદ્ધ કરે છે. તો શું કર્યું? પહેલાં અભ્યંગ કર્યું. પહેલાં તો ચત્તા સૂઈ ગયા 100 સેકન્ડ સુધી, અભ્યંગ કર્યું, પછી ધૂમપાન, પછી સ્વેદન, પછી કવલ. તો નેક્સ્ટ છે નાવન નશ્ય, એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આજે આપણે શું અભ્યાસ કર્યો? મર્સ નશ્ય વિશે ડિટેલની અંદર, કે એનું પૂર્વકર્મ શું છે, દર્દી ફિટ છે કે નહીં, એક્ઝામિનેશન, સંભાળ સંગ્રહ, પ્રિપરેશન, શું કરવાનું, ક્યાં ઊંઘવાનું, પોઝિશન કઈ રાખવાની, 45 ડિગ્રી જે છે સહેજ આમ, ઉત્તા નશ્ય, શય નશ્ય. પ્રધાન કર્મની વાત કરીએ તો 4 ફોલ્ડવાળો કાપડ જે છે આંખ ઉપર, પાત્રને જે છે ગરમ નવશેકા પાણીને મૂકી વામ પ્રદેશની અંગુલીથી ટેપ ઊંચી કરી અને દક્ષિણ હસ્તે નાખવાનું છે. ઓકે, અવિચિંતર ધારા. કેવી ધારા? અવિચિંતર ધારા. શું ત્યાગ કરવાનું છે? અને પશ્ચાત કર્મની અંદર ચત્તા સૂઈ રહેવાનું છે, અભ્યંગ કરવાનું છે, સ્વેદન કરવાનું છે, ધૂમપાન કરવાનું છે અને કવલ કરવાનું છે મોઢું સાફ કરવા માટે. તો આ થઈ ગયું મર્સ નશ્ય વિશે ડિટેલ્સની અંદર. ત્યાં નવું નાવેર નશ્ય લઈને આવીશું ટોપિક. તો ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.